ચૂંટણી માટે ભાજપ પ્રમુખે બનાવ્યા માપદંડો, યુવા પ્રતિભાને પ્રાધાન્ય અપાશે, પૂર્વ ધારાસભ્યો કે 55 વર્ષથી વધુ વયનાને નહીં અપાય ટિકિટ. જામનગર જિલ્લાના તાલુકા પંચાયત સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારોનો ફાટ્યો રાફડો. 1 ફેબ્રુઆરીથી 9 અને 11 વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય અને ટ્યુશન ક્લાસ થશે શરૂ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત. 14 ફેબ્રુઆરીથી મુંબઈ અમદાવાદ વચ્ચે ફરીથી દોડશે તેજસ ટ્રેન, કોરોના કાળમાં ઓછા બુકિંગને લઈ કરાઈ હતી બંધ. સુરતના ઓલપાડમાં ગેરકાયદે ઝીંગા તળાવનું આજે કરાશે ડિમોલિશન, એનજીટીની કડકાઈ બાદ કલેક્ટર આવ્યા હરકતમાં. હિમવર્ષાના કારણે ગુજરાતમાં વધશે ઠંડી, 27 થી 31 જાન્યુઆરી અને 8 થી 12 ફેબ્રુઆરી સુધી કોલ્ડ વેવની રહેશે અસર, હવામાન વિભાગની આગાહી. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. મેટ્રો ન્યૂઝ સાથે હું છું બંસરી શાહ. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા વિરોધના વમળ શરૂ થયા છે. અમદાવાદના કૃષ્ણનગર વોર્ડમાં મહિલા કોર્પોરેટર વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયું છે. સોશિયલ મીડિયામાં આ પોસ્ટરો વાયરલ થયા છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ પોસ્ટરો અંગે પુષ્ટિ નથી કરી રહ્યું. ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે રાજ્યમાં આગામી 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવામાં આવશે. સુરતના ઓલપાડના કાંઠા વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવનું ડિમોલિશન કરવામાં આવશે. ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાની ફરિયાદના આધારે સુરત કલેક્ટર દ્વારા તળાવો દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તો જો વાત કરવામાં આવે રાજકોટની, તો રાજકોટમાં ભાજપ નિરીક્ષકોની ટીમ જિલ્લા અને તાલુકા પંચાયત સેન્સની પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ માટે સરપંચો અને આગેવાનોએ ઝંપલાવ્યું છે. તો વધુ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યમાં ધોરણ 9 અને 11ના વર્ગો છે જે શરૂ કરવામાં આવશે. કોરોના કાળમાં વર્ગો બંધ કરવામાં આવ્યા હતા, તે ધોરણ 9 અને 11ના વર્ગોને રાજ્યમાં શરૂ કરવામાં આવશે. આગામી 1 ફેબ્રુઆરીથી શરૂ થશે 9 અને 11 બંને વર્ગો. 1 ફેબ્રુઆરીથી ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરી શકાશે. કોરોનાના કપરા કાળ દરમિયાન જે ક્લાસ બંધ રાખવામાં આવ્યા હતા તેને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત કે ધોરણ 10 અને 12ના વર્ગોની એસઓપીનું પાલન કરાશે અને 9 અને 11ના વર્ગો શરૂ કરવામાં આવશે. એસઓપીના ચુસ્ત પાલન સાથે વર્ગોને શરૂ કરવામાં આવશે. કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગોનું શિક્ષણ કાર્ય પણ શરૂ કરવામાં આવશે. ટ્યુશન ક્લાસ પણ 1 તારીખથી ચાલુ કરી શકાશે. એને પણ રાજ્ય સરકારની એસઓપી સંપૂર્ણપણે પાળવાની રહેશે. જે સૂચનો કરવામાં આવ્યા, જે એસઓપી જાહેર કરવામાં આવી, એ જ સૂચનો, એ જ એસઓપીનું ચુસ્તપણે પાલન 1 તારીખથી શરૂ થતું ધોરણ 9 અને 11ના શિક્ષણ કાર્યમાં પણ એ જ લાગુ કરવામાં આવશે. મહત્વના સમાચાર. ધોરણ 9 અને 11ના જે વર્ગો હતા તેને લીલી ઝંડી મળી ગઈ છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત કે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો જે છે તેને શરૂ કરવામાં આવશે. આ સાથે ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરવામાં આવશે.
કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓનું ભણતર ન ખરાબ થાય તેને ધ્યાનમાં રાખીને ધોરણ 9 અને 11ના વર્ગોને લીલી ઝંડી મળી છે. કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12ના વર્ગોનું એસઓપીનું પાલન કરાશે. રાજ્યમાં ધોરણ 9 અને 11ના વર્ગોને પણ શરૂ કરવામાં આવશે. આ સાથે 1 ફેબ્રુઆરીથી ટ્યુશન ક્લાસીસને પણ શરૂ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત કે ધોરણ 9 અને 11ના વર્ગોને લીલી ઝંડી આપવામાં આવી છે. આ સાથે ધોરણ 10 અને 12ના વર્ગોનું એસઓપીનું પાલન કરવામાં આવશે. એસઓપીના ચુસ્ત પાલનની સાથે જ આ વર્ગો શરૂ કરી શકાશે. આ મહત્વનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીથી ટ્યુશન ક્લાસીસ અને ધોરણ 9 અને 11ના વર્ગોને લીલી ઝંડી મળી ગઈ છે. કોરોનાના કપરા કાળ દરમિયાન વિદ્યાર્થીઓના ભણતરમાં પણ ઘણી અસર પડી છે. ધોરણ 9 અને 11ની શાળાઓની સાથે સાથે ટ્યુશન ક્લાસ શરૂ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આપણી સાથે ક્લાસીસના સંચાલક અને વાલી બંને છે. આપણે સૌથી પહેલા વાલીને ટ્યુશન ક્લાસીસ સંચાલકને પૂછશું, નિર્ણય આવી ગયો છે, શું કહેશો? સર, ક્લાસીસ સંચાલકો તરફથી સર્વે ગુજરાતના બધા અમારું જે એસોસિએશન એમના તરફથી હું સરકારને આ તકે ખરેખર આભાર વ્યક્ત કરું છું. આ બહુ સારો સ્ટેપ છે. ઘણા લાંબા સમયથી એક પેન્ડિંગ જે નિર્ણય હતો એ લેવાઈ ગયો છે અને સૌથી અગત્યની વસ્તુ બેક ટુ નોર્મલ થશે. જે યંગ છે જનરેશન છે 1 વર્ષથી અભ્યાસથી દૂર હતી, તો ફિઝિકલ ક્લાસમાં ભણશે તો જ એમને પૂરેપૂરું સમજાય છે. 10 મહિના તો ચાલ્યા ગયા છે, મુશ્કેલી હવે માત્ર 2 થી 3 મહિનાની. કઈ રીતે કોર્સ ને બધું પૂરું થશે? સર, જો ઈચ્છા શક્તિ મજબૂત હોય તો સમયના કલાકો અને દ્રઢ નિશ્ચયથી આ બધું પોસિબલ બની શકે છે. ઓલરેડી તમને ખબર છે કે ક્લાસીસમાં ક્રેશ કોર્સિસ હોય જ છે, તો આપણે ક્રેશ કોર્સનો એને રસ્તો કાઢશું અને બાળકોનું ભવિષ્ય 1 વર્ષ બગડે નહીં એની પૂરેપૂરી તકેદારી રાખશું અને એની સલામતી સૌથી પહેલા રાખશું. આપણી સાથે વાલી છે, શું કહેશો તમે? નિર્ણયને તમે કઈ રીતે જુઓ છો? ખરેખર તો જે આ સાહેબે જે વાત કરેલી છે કે આટલા ટાઈમથી વયા ગયા છે હવે, અને એનું પણ હમણાં કહેવાનું એવું હતું કે ઘણા વિદ્યાર્થીઓની એવી ફરિયાદ આવે છે કે એને ઓનલાઈન સમજાતું નથી, ક્યાંક મોબાઈલની કનેક્ટિવિટી નેટનો પ્રોબ્લેમ થાય છે, બાળકો ભણી નથી શકતા, કોઈનું એજ્યુકેશન બરાબર સાદું નથી. તો મારે એમને એ જ કહેવાનું છે કે અમે અત્યારે આટલા ટાઈમથી જાગો બરાત ગ્રાહકથી અમે સમજાવી હતી અને સરકારને પણ સમજાવીએ છીએ કે તમે જે 25% જે રાહત આપી છે ને ઓનલાઈન જે ભણાવે છે કે એકચ્યુઅલી એ એજ્યુકેશન એ પૂરું આ લોકોને મળતું નથી. બધા વિદ્યાર્થીઓ પરેશાન છે, કોઈને પૂરું એજ્યુકેશન મળતું નથી. અને અત્યારે જે આ સ્કૂલ ચાલુ જે કરવાની વાતચીત ચાલે છે એ ફક્ત ને ફક્ત એ સ્કૂલ સંચાલક મંડળોને પોતાની ફી ઉઘરાવવા માટેનો પૂરો જે દેવા માટે બાંહેધરી આપવા માટે આ સ્કૂલ ચાલુ કરવા માંગે છે. ખરેખર તો એ જો સરકારને પૂરેપૂરી હિંમત હોય તો સરકાર એવી રીતે સ્કૂલ ચાલુ કરે કે વાલીઓની કોઈ પણ જાતની લેખિત મંજૂરી લેવાની જરૂર નથી. એમને બાળકોને મોકલો તો નહીં મોકલે, કારણ કે એ લોકોને પણ હવે વિશ્વાસ છે કે હજી પૂરો કોરોના ગયો નથી. સ્કૂલ ચાલકોને પણ પૂરો વિશ્વાસ છે કે હજી કોરોના ગયો નથી. તો એ લેખિતમાં માગશે તો પછી શું કામે સ્કૂલ ચાલુ કરો છો? જીવના જોખમે જો 8 મહિના પણ જો વયા ગયા આવે તો 4 મહિના પણ જવા દો. 9મું ને 11મું એટલું કંઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી કંઈ, અને એ સરકારને નક્કી કરી અને એજ્યુકેશન લેવલે કંઈક વચ્ચેનો રસ્તો કાઢી અને સ્કૂલ ચાલુ ન કરવી જોઈએ અને ઓનલાઈન પેપર દઈ અને એને પાસ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. બીજા વાલી છે, શું કહેશો તમે? જે પ્રકારે સરકારે નિર્ણય લીધો, છેલ્લે સ્કૂલ શરૂ કરવાની વાત કરી છે. હવે સ્કૂલ શરૂ કરવાની અત્યારે વાત જે કરી રહ્યા છીએ આપણે એમાં ના નથી પાડી શકતું કે અમારું ચાલતું જ નથી, પબ્લિકનું ક્યારે ચાલ્યું નથી, ચાલશે પણ નહીં. હવે સરકાર જે કહે છે અમારે માનવું જ પડશે. હવે તમે વિચાર કરો કે આજે કોરોના જતો રહ્યો છે અને સ્કૂલો બધી ચાલુ કરે, નવા વર્ગો ચાલુ કરે, તો કાલે દિલ્હીની અંદર 26મી જાન્યુઆરીની પરેડમાં મોદી સાહેબ સિવાય તમામ આર્મીથી માંડી બધાએ માસ્ક પહેર્યા હતા. તો કોરોના જતો રહ્યો છે? જો કોરોના જતો નથી રહ્યો તો તમે કઈ રીતે અમારા બાળકો ઉપર આવી રીતના એક્સપેરિમેન્ટ કરો છો? જો તમારે એક્સપેરિમેન્ટ કરવો હોય તો અમને કોઈ વાંધો નથી, પણ સરકાર એની જો તમામ જવાબદારી લેતા હોય તો. અને બીજું વસ્તુ કે તમને કહું કે 9 વાગ્યાના ક્લાસ ચાલુ કરે છે, પછી 1 થી 8ના ક્લાસ ચાલુ કરે છે, ટ્યુશન ક્લાસ ચાલુ કરે છે, હોસ્ટેલ ચાલુ કરે છે, તો આ શું છે બધું? હવે પ્રાઇવેટ સ્કૂલ સંચાલકોને પૂરી ફી મળી જાય એટલા માટે પછી એમાં એવું 10 ને 12ના હજી ક્લાસ ચાલુ કર્યો. તમે જુઓ કેટલા વાલી ઘરે ફોન આવી કે તમે પૂરી ફી ભરો તો તમારું ફોર્મ ભરાશે, બાકી ફોર્મ ના. અને સરકારે કીધું છે કે તમે તમારી ફી
હરવે હરવે કહીને માર્ચ કે એપ્રિલ કે મે સુધીમાં ભરી શકો તો સ્કૂલ સંચાલકો ચોખ્ખા શબ્દોમાં ના પાડે છે. આ ફી માટે જ આ કરે છે એવું લાગે છે. 100% ફી માટે જ આ ચાલુ છે. હવે સ્કૂલ સંચાલકો સાથે સરકારનો સાઠગાંઠ છે, અમને કઈ ખબર નથી. બિલકુલ, તો વાલીઓ છે તેમની આ પ્રતિક્રિયા છે કે ફી માટે સરકારે છે તે વર્ગ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. વાલીઓને સાંભળવામાં નથી આવતા અને મુશ્કેલી હજુ એની એ જ છે. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. હવે વાત કરીશું સ્વરાજ સંગ્રામનો શંખનાદ. વધુ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાર્લામેન્ટની બેઠક અંગે એક મહત્વના સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આગામી 1 થી 3 ફેબ્રુઆરીમાં આ બેઠક મળશે. મનપા, પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો પર મંથન પણ થશે. બેઠક બાદ જાહેર કરાશે ઉમેદવારોની ફાઇનલ યાદી. તો મહત્વના સમાચાર, મનપા, પંચાયત અને નગરપાલિકાના પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે મળશે આગામી 1 થી 3 ફેબ્રુઆરીમાં આ બેઠક મળશે. મનપા, પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો પર મંથન થશે અને બેઠક બાદ ઉમેદવારોની ફાઇનલ યાદી જે છે તેને જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે આગામી 1 થી 3 ફેબ્રુઆરીમાં આ યાદી જાહેર કરવામાં આવશે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે હાઈકોર્ટમાં અરજી. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. સોગંદનામું રજૂ કરવા હાઈકોર્ટનો સરકારને આદેશ કે બેલેટ પેપરથી મતદાન યોજવાની માંગ કરાઈ હતી, જેમાં હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત પર સુનાવણી કરવામાં આવી છે. સરકાર તરફથી કોર્ટમાં સરકારી વકીલની રજૂઆત. વધુ માહિતી માટે સોનલ અનંતકટ જોડાયા છે આપણી સાથે. જી સોનલ, આ અંગે શું છે મહત્વની અપડેટ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ખાસ એક અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, જેમાં એવી માંગણી કરવામાં આવી હતી કે બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે, કેમ કે જે પ્રકારે અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, આવા સંજોગોમાં ઈવીએમ નો ઉપયોગ કરવો તે ખતરારૂપ રહેશે તેવી રજૂઆત આ જે અરજી છે તેમાં કરવામાં આવી હતી. જો કે આ સંદર્ભે આજે સુનાવણી યોજાઈ હતી, જેમાં હાઈકોર્ટે ઇલેક્શન કમિશનને નોટિસ ફટકારી છે અને સોગંદનામું રજૂ કરવા માટે થઈને આદેશ કર્યો છે. અને વધુ જે સુનાવણી છે તે 10 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી છે. અરજદારે જે રજૂઆત કરી હતી તે હતી કે બેલેટ પેપરથી આ ચૂંટણી થવી જોઈએ, કેમ કે વીવીપેટ થકી જો મતદાન પ્રક્રિયા થશે તો તેમને કોઈ વાંધો નથી, પણ આ પ્રકારે ઈવીએમ નો ઉપયોગ કરવો તે જોખમરૂપ ગણી શકાય. સાથે સાથે ચૂંટણી પંચ પાસે આરટીઆઈની માહિતી મુજબ ચૂંટણી પ્રક્રિયા માટે પૂરતી માત્રામાં વીવીપેટ નથી તેવું પણ સામે આવ્યું હતું. તેવી પણ રજૂઆત અરજદારથી કરવામાં આવી હતી. વીવીપેટના કારણે મતદાતાઓએ કોને મત આપ્યો છે તેની ખરાઈ પણ થઈ શકે છે અને મતદાતા જ્યારે મતદાન કરે ત્યારે એનો મત કોને આપે છે તેની ખરાઈ થઈ શકે તે માટે થઈને આ સમગ્ર જે રજૂઆત છે તે કરવામાં આવી હતી. સરકાર તરફે કોર્ટમાં જે મુખ્ય સરકારી વકીલ છે તેમણે એવી રજૂઆત કરી હતી કે લોકસભા અને વિધાનસભામાં જે વીવીપેટ ઉપયોગમાં લેવાય છે અને લોકલ બોડીમાં ક્યારેય વીવીપેટનો ઉપયોગ કરાતો નથી. આવા સંજોગોમાં ઈવીએમમાં પણ જે સેફટી કાર્ડ આવેલા છે એ પારદર્શક પ્રક્રિયા છે તેવી દલીલ સરકારી વકીલ તરફથી કરવામાં આવી હતી. અને જ્યારે આટલા મોટા પ્રમાણમાં 22,000 ઉમેદવારો ઇલેક્શન લડવાના હોય ત્યારે વીવીપેટ ઉપયોગમાં લેવો શક્ય નથી તેવી દલીલ સરકારી વકીલ તરફથી કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી અને વધુ સુનાવણી 10 ફેબ્રુઆરી પર મુકરર કરી છે અને સાથે સાથે ઇલેક્શન કમિશનને જવાબ રજૂ કરવા માટે તેની નોટિસ ફટકારી છે. જી સોનલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો સરકાર તરફથી કોર્ટમાં સરકારી વકીલને રજૂઆત કરાઈ હતી. લોકસભા અને વિધાનસભામાં જ વીવીપેટ ઉપયોગમાં લેવાય. લોકલ બોડીમાં ક્યારેય વીવીપેટ ઉપયોગમાં લેવાયું નથી.
તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે વધુ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. માપદંડોને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો સામે આવી રહ્યો છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખે માપદંડો બનાવ્યા છે. પૂર્વ ધારાસભ્યોને ટિકિટ નહીં અપાય, ઉમેદવારોને વોર્ડ બદલવા પરવાનગી પણ નહીં અપાય, 55 વર્ષથી વધુ વયનાને પણ આ તક નહીં અપાય, યુવા પ્રતિભાને પ્રાધાન્ય અપાશે, અગાઉ કપાયેલાઓને પણ તક મળી શકે છે. તો ત્યારે વધુ એક મહત્વના સમાચાર જે છે જે જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. શેષ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહત્વના સમાચાર જામનગરથી. તો જામનગર જિલ્લા અને તાલુકા પંચાયત સેન્સ પ્રક્રિયા ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા આ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો. 3 નિરીક્ષકો દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ. ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે. તો મહત્વના સમાચાર જામનગર જિલ્લા અને તાલુકા પંચાયત સેન્સ પ્રક્રિયા અંગે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા આ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો. ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો. મહત્વના સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જામનગર જિલ્લા અને તાલુકા પંચાયત સેન્સ પ્રક્રિયાની વાત કરીએ તો ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ અને તે અંતર્ગત ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો. 3 નિરીક્ષકો દ્વારા આ જે સેન્સ પ્રક્રિયા હતી તેને હાથ ધરવામાં આવી. તો મહત્વના સમાચાર ભુજથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ભુજની નગરપાલિકાની ચૂંટણી માટેનો ધમધમાટ સામે આવ્યો છે. ભુજ નગરપાલિકાની ચૂંટણી માટે ધમધમાટ. ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ. ચૂંટણી લડવા 200 થી વધુ દાવેદારો હાજર રહ્યા. મંતવ્ય ન્યૂઝની ટીમે નિરીક્ષકોના મત પણ જાણ્યા. 11 વોર્ડમાં 44 નગરસેવક માટે આ ચૂંટણી યોજાશે. તો મહત્વના સમાચાર ભુજ નગરપાલિકાની ચૂંટણી માટેનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યાં ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ. ચૂંટણી લડવા માટે 200 થી વધુ દાવેદારો ત્યાં ઉપસ્થિત રહ્યા. મંતવ્ય ન્યૂઝની ટીમે નિરીક્ષકોના મત પણ જાણ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કચ્છમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભુજ નગરપાલિકાની ખાતે હાલ જોવા જઈએ તો જુદા જુદા સ્થળોએ હાલ સેન્સની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અહીંના નિરીક્ષક સાથે વાત કરશું. ખાસ કરીને અત્યારે હાલમાં કઈ કઈ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? બસ આજે ભુજ શહેર નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા છે. સેન્સ પ્રક્રિયા ભુજ રાજગોર સમાજવાડીમાં એનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ જેને પણ ખુલ્લા મનથી રજૂઆત કરવાની હશે એ ખુલ્લા મનથી રજૂઆત કરી શકશે. પોતાની ઈચ્છા, પોતાની માંગણી મૂકી શકશે. અને સેન્સ લઈને અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પાસે, પાર્ટી પાસે મૂકશું. જે પાર્ટી નિર્ણય લેશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે. ભુજ શહેરના કેટલા વોર્ડ છે અને ખાસ કરીને શું સમસ્યાઓ અત્યારે હાલ છે? ભુજનગરના 11 વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીની અમારી 30 નગરસેવકોની બોડી છે. ભારતીય જનતા પાર્ટીએ સારામાં સારું વિકાસનું કામ કર્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ સાથે સૂત્ર સાથે હમણાં પણ અમારો મુદ્દો વિકાસનો જ રહેશે. અને સમગ્ર વિસ્તારની અંદર તો તમામ વોર્ડોમાં સારી રીતે વિકાસના કામો થયા છે. અને ભારતીય જનતા પાર્ટીની ફરીથી નગરપાલિકા જંગી બહુમતી જીતવાની છે.
અનેક નિરીક્ષક સાથે વાત કરશું. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે કેટલા ઉમેદવારો આવ્યા છે અને શું અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે? અત્યારે 201 જેવા ઉમેદવારો અહીંયા આવ્યા છે અને બધાને ખુલ્લા મનથી જ પોતાની અત્યારે રજૂઆતો કરવાની પણ અત્યારે સેન્સ અત્યારે બેસવાના જ છીએ. તો ખરેખર મને બહુ ખૂબ આનંદ પણ છે કે અત્યારે મહિલાઓ પણ બહુ મોટી સંખ્યામાં હાજર છે કે જે આજે મહિલાઓ ઘરકામ કરતી હતી પણ અત્યારે બહાર નીકળે છે અને ખૂબ સારી સંખ્યામાં આવે છે. તો એક મહિલા તરીકે મને ગર્વ છે કે બહેનો પણ અત્યારે બહાર નીકળતા થઈ ગયા છે અને પોતાનો રીતે લડતા પણ થઈ ગયા છે. તો આજે આ સેન્સની પ્રક્રિયા છે એમાં ખૂબ બહેનો અને ભાઈઓ પણ હાજર છે. તો 201 જેવા અત્યારે છે અને હજુ પણ આવશે. અનેક નિરીક્ષક સાથે પણ વાત કરશું. ખાસ કરીને જોવા જઈએ તો તમને શું લાગે છે આ વખતની ચૂંટણીમાં નગરપાલિકા? આ વખતની જે નગરપાલિકાની ચૂંટણી છે અમને એવું લાગે છે કે આ વખતે અમારા લગભગ 11 વોર્ડ છે તો 11 વોર્ડ આપણા ભાજપના આવશે અને બહુમતીથી આવશે એવી મને આશા છે. તો આ હતા ભુજ નગરપાલિકાના નિરીક્ષક અને તેઓનું પણ કહેવું છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે. કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, કચ્છ. તો 11 વોર્ડમાં 44 નગરસેવકો માટે ચૂંટણી યોજાશે. ભુજ નગરપાલિકાની ચૂંટણી માટેનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ. ચૂંટણી લડવા 200થી વધુ દાવેદારો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને મંતવ્ય ન્યૂઝની ટીમે આ નિરીક્ષકોના મત પણ જાણ્યા. મહત્વનું છે કે 11 વોર્ડમાં 44 નગરસેવકો માટે ચૂંટણી યોજાશે. હવે વાત કરીએ સુરતની, તો સુરતના ઓલપાડના કાંઠા વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોનું ડિમોલિશન કરવામાં આવશે. ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવા ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે સુરત કલેક્ટર દ્વારા તળાવો દૂર કરવા હુકમ કરવામાં આવ્યો છે. ઓલપાડના મંદરોઈ, મોર, ભગવા, કુંડિયારા, ઓરમા, કપાસી, લવાછા સહિતના ગામોમાં સંખ્યાબંધ ઝીંગા તળાવો આવ્યા છે. ઓલપાડ મામલતદાર, પ્રાંત સહિતના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે તળાવો દૂર કરશે. 84 કાંઠા વિસ્તારના ગામડાઓમાં શિરદર્દ સમાન બનેલા કાંઠા વિસ્તારમાં જે ઝીંગાના તળાવો છે તેને ડિમોલિશનની શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર ઝીંગાના તળાવો અહીં બનાવવામાં આવ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઓલપાડ મામલતદાર, ઓલપાડ પ્રાંત ઓફિસર સહિત પોલીસનો કાફલો પણ અહીં આવી પહોંચ્યો છે અને ઝીંગાના તળાવો જે છે તેને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજથી સુરતના ઓલપાડ તાલુકાના જે મંદરોઈ ગામ છે એ ગામની હદમાં આવેલા જે ઝીંગાના તળાવો છે તેને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ઝીંગાના તળાવોને કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું હતું. સાથે સાથે જે ખેતી છે ખેતીને પણ નુકસાન થયું, કારણ કે વરસાદી પાણીના નિકાલની જે લાઈન છે તેને જ પૂરી દેવામાં આવી હતી. ઝીંગાના તળાવ આપ અહીં જોઈ શકો છો કે સરકારી જમીનમાં બનાવવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગાના તળાવો છે જેને ડિમોલિશન કરવાની કામગીરી પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી છે. 30 થી 35 વર્ષથી આ લડત ચાલી રહી હતી. ખેડૂતો વારંવાર રજૂઆત કર્યા હતા અને અંતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે અને કલેક્ટરને હુકમ કરતા ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેસીબી મશીન અહીં આવીને જે તળાવના પાળા છે તેને ડિમોલિશન કરી રહ્યા છે. ટૂંકમાં કહી શકાય કે અહીં જે પણ ગેરકાયદેસર ઝીંગા તળાવો હતા, લગભગ જો વાત કરીએ ઓલપાડ 84 તાલુકાની તો હજારોની સંખ્યામાં ઝીંગાના તળાવો બનાવવામાં આવ્યા હતા અને એમાંથી માંડ 20 થી 25% તળાવોને જ પરમિશન આપવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે ગેરકાયદેસર ઝીંગા તળાવો બનાવી દેવામાં આવ્યા હતા જેના લીધે હવે નુકસાન થઈ રહ્યું હતું ખેતીને, પર્યાવરણને અને તમામ તળાવો જે છે તેને તોડી નાખવાનો હુકમ કરવામાં આવ્યો છે અને આજથી આ કામગીરીનો શુભારંભ સુરતના ઓલપાડ તાલુકામાંથી કરવામાં આવ્યો છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ સાથે મેટ્રો ન્યૂઝમાં બસ આટલું જ. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પળે-પળની અપડેટ માટે જોડાઓ મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે. લોગિન કરો મંતવ્યન્યૂઝ.com સાથે. નમસ્કાર.